શક્તિ ફૂડ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે કોબીના શાકની રેસીપી શેર કરીશ। આ રીતે આપણે કોબીનું શાક બનાવીશું તો ઘરમાં બધાને જ ભાવશે એટલું ટેસ્ટી શાક બને છે। તો ચાલો આપણે કોબીનું શાક બનાવીએ। કોબીનું શાક બનાવવા માટે મેં અહીંયા એક મોટી કોબીજ લીધી છે। હવે કોબીજને કેવી રીતે સમારું છું એ હું તમને બતાવી દઉં। આ રીતે હું કોબીજના વચ્ચેથી 2 ટુકડા કરું છું। હવે એમાંથી આપણે બંનેના 2 પીસ બનાવી લઈએ। આ રીતે આપણે 4 પીસ બનાવી લઈશું। હવે 4 પીસમાંથી આપણે આ રીતે 2 પીસ બનાવી લઈશું। કોબીજ મોટી છે એટલે કુલ મેં આ રીતે 8 પીસ બનાવ્યા છે। હવે એમાંથી આપણે 1 પીસ લઈને ચપ્પા વડે આ રીતે ઊભી સ્લાઇસમાં ઝીણું ઝીણું સમારી લઈશું। બધી જ કોબીજ આ રીતે સમારી લઈશું। કોબીજને છીણીને પણ એનું શાક બનાવી શકાય છે અને આ રીતે સમારીને પણ આપણે એનું શાક બનાવી શકીએ છીએ। જો આ રીતે કોબીજનો પીસ મૂકીને પણ આપણે એને સમારી શકીએ છીએ। હવે બધી જ કોબીજ મેં સમારી લીધી છે। હવે આપણે એક કેપ્સિકમ સમારી લઈએ। કેપ્સિકમને આ રીતે 2 પીસ કરીશું અને એના બીજનો ભાગ આપણે કાઢી લઈશું અને એને પણ પાતળી પાતળી પટ્ટીમાં સમારી લઈશું। કેપ્સિકમ સાથે કોબીજનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે। જો આ રીતે આપણે બધું જ કેપ્સિકમ સમારી લીધું છે। એક મોટી કોબીજ લીધી છે, એની સાથે મેં એક કેપ્સિકમ લીધું છે। હવે 4 લીલા મરચાં લીધા છે, એને પણ આપણે મોટા મોટા પીસમાં સમારી લઈશું। આ રીતે ચપ્પા વડે એના 2 પીસ કરીશું અને વચ્ચે કટ લગાવીને એના 4 પીસ કરી લઈશું। આ રીતે આપણે મોટા મોટા પીસ જ કરવાના છે। હવે મરચાં સમારી લીધા છે। હવે આપણે ધાણાને સમારી લઈએ। આ રીતે ડીંટળાવાળો ભાગ કાઢી નાખીશું અને ધાણાને એકદમ ઝીણા ઝીણા સમારી લઈશું। બધા ધાણા આ રીતે આપણે સમારી લીધા છે। હવે આપણે ટામેટું સમારી લઈએ। ટામેટાને પણ પાતળી પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું। જો આ રીતે આપણે એક પીસ સમારી લીધો એ જ રીતે આપણે ટામેટાનો બીજો પીસ પણ સમારી લઈએ। હવે આપણે શાકનો વઘાર કરીએ। વઘાર કરવા માટે મેં ગેસ પર કઢાઈ મૂકી છે, એમાં 5 ચમચા તેલ લીધું છે। કોબીજ વધારે છે એટલે મેં 5 ચમચા તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું, એમાં 1 ચમચી રાઈ ઉમેરીશું, 1 ચમચી જીરું ઉમેરીશું। જીરું ફ્રાય થઈ જાય એટલે થોડી હિંગ ઉમેરીશું। હવે મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે એમાં આપણે જે કેપ્સિકમ સમારીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। હવે મરચું પાવડર સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે કોબી સમારીને રાખી છે તે ઉમેરી લઈએ। શાક થોડું થોડું ચડી જાય પછી જ આપણે બીજા મસાલા ઉમેરીશું। કોબીજ વધારે છે એટલે કઢાઈ ભરાઈ ગઈ છે, એટલે એને આપણે હળવે રહીને મિક્સ કરીશું। જેમ જેમ કોબીજ ચડશે તેમ નીચે બેસી જશે। હવે આ રીતે હલાવીને કોબીજને મિક્સ કરી લીધી છે। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને કોબીજને ચડવા દઈશું અને ઢાંકણું ઢાંકીશું નહીં, વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। કોબીજ થોડી ચડી જાય એટલે એને આ રીતે હલાવીને ઢાંકણું ઢાંકીને 2 મિનિટ માટે આપણે એને ચડવા દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખીને જ એને ચડવા દઈશું। હવે 2 મિનિટ પછી આપણે ઢાંકણું ખોલીશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને 1 ચમચી હળદર ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, થોડું પાણી 3 થી 4 ચમચી જેટલું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે જે મરચાં સમારીને રાખ્યા છે તે પણ ઉમેરી લઈશું। હવે મરચાંને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું। એમાં
1 લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે એમાં આપણે સમારેલા ટામેટાં ઉમેરી દઈશું. ટામેટાને આપણે વધારે ચડવાના નથી. ટામેટાને શાક સાથે મિક્સ જ કરવાના છે. હવે ટામેટાં સરસ રીતે શાક સાથે મિક્સ થઈ ગયા છે અને શાક ચડી ગયું છે. હવે એમાં આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. લીલા ધાણા થોડા વધારે ઉમેરીશું. 1 ચમચી ગરમ મસાલો ઉમેરીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને શાકને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. જુઓ, કોબીજનું ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને એનું બધું જ છીણ અલગ અલગ લાગે છે. આશા રાખું છું કે તમને મારી રેસીપી જરૂર પસંદ આવી હશે. વિડીયોને લાઈક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.